अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH મહેસાણામાં એસઆઈઆરની કામગીરી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન। બીએલઓ શિક્ષકો પર કામગીરીનું ભારણ ન રહે તે માટે સૂચનાઓ અપાઈ। કોઈ પણ બીએલઓ પર પ્રેશર ન કરવું। અધિકારીઓને ફરિયાદો સાંભળી તરત જ નિરાકરણ લાવવા સૂચના। સરળતાથી કામગીરી પૂર્ણ કરવા રાજ્ય સરકારની કવાયત। મોરબીમાં 2 સિરામિક ઉદ્યોગ એકમો પર જીએસટી વિભાગની ટીમની તપાસ। પ્લેટિનમ સિરામિક આર્ટ ટાઇલ ફેક્ટરીઓમાં કર્યું સર્ચ ઓપરેશન। દસ્તાવેજી પુરાવા અને ડિજિટલ સાધનોની ચકાસણી કરાઈ। વડોદરા એરપોર્ટ પર પીઓપીના પાટિયા ધરાશાયી થયા। ઇન્ડિગો ચેકિંગ કાઉન્ટર પાસે બની ઘટના। એક મુસાફરે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા અને મેન્ટેનન્સ અંગે સવાલ ઉઠ્યા। મુસાફરે ઘટના અંગે તરત જ પગલાં લેવા એરપોર્ટ ઓથોરિટી પાસે માંગ કરી। આણંદમાં જાહેર શૌચાલયની દિવાલ પર ગાંધીજીના ચિત્રથી વિવાદ। વલ્લભ વિદ્યાનગરમાં મનપાએ દોરેલા ચિત્ર સામે સ્થાનિકોમાં રોષ। શૌચાલયની દિવાલ પર ગાંધીજીના ચિત્રને લોકોએ અપમાન ગણાવ્યું। તાત્કાલિક ચિત્ર હટાવવા લોકોની માંગણી। ભરૂચની કલેક્ટર કચેરી બહાર લાગેલા વાયુ ગુણવત્તા દર્શાવતા ડિસ્પ્લેમાં ખરાબી થઈ। શહેરમાં વાયુ ગુણવત્તાંક 513 પર પહોંચેલા દર્શાવતા લોકો ચિંતામાં મુકાયા। આસપાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો હોવાથી એર ક્વોલિટી ઇન્ડેક્સ વધ્યો હોવાનું લોકોએ માન્યું। સામાજિક આગેવાનોએ તપાસ કરતા ગુણવત્તાંક 500 નહીં પરંતુ 200 હોવાનો ખુલાસો થયો। રાજ્યમાં 2 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે। રાત્રિનું તાપમાન ઘટતા ફરી ઠંડી વધશે। દરિયાઈ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં વધારો થશે। રાજ્યના શીત મથક તરીકે જાણીતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। આ તરફ ભુજ શહેરનું ન્યૂનતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું। ગીર સોમનાથ વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડ બહાર ટ્રેક્ટરોની કતારો લાગી। ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોનો ધસારો। મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈ માર્કેટ યાર્ડ પહોંચ્યા। દરરોજ 100 ખેડૂતોને બોલાવાય છે ટેકાના ભાવે મગફળી વેચવા। કચ્છના રાપર તાલુકામાં યુરિયા ખાતરનો કકળાટ યથાવત। ખેંગારપર ગામે સવારથી ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગ્યા। સવારના 5 વાગ્યાથી લાઇનમાં લાગવા છતાં નથી મળતું ખાતર। ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં ખાતરની અછતને કારણે ખેડૂતોને રવિ પાક લેવામાં પડી રહી છે મુશ્કેલી। સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ પરિવારોએ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે વ્યક્ત કર્યો રોષ। પરિવારોએ આક્રોશ રેલી કાઢી। મેવાણીએ પોલીસ માટે વાપરેલા શબ્દો સામે સખત વાંધો દર્શાવ્યો। શહેરના અહિંસા સર્કલ સુધી યોજી રેલી। જિગ્નેશ મેવાણીએ દારૂ અંગે કાર્યવાહી બાબતે પોલીસે તેમના પટ્ટા ઉતારી નાખવાનું આપ્યું હતું નિવેદન। વાવથરાદમાં દુકાનો બંધ રાખી વેપારીઓ નોંધાવ્યો વિરોધ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન સામે વેપારીઓમાં આક્રોશ। થરાદમાં દારૂના વેચાણ અંગે મેવાણીએ પોલીસ પર કર્યો હતો આક્ષેપ। થરાદના વેપારીઓ આવ્યા પોલીસના સમર્થનમાં। જિગ્નેશ મેવાણીના નિવેદનને વખોડી ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓ વિરોધ નોંધાવ્યો। ગઈકાલે વાવથરાદના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા અને દારૂના વેચાણ સામે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। અમદાવાદના ચંડોળા બાદ એએમસીની બીજી સૌથી મોટી ડિમોલેશન ડ્રાઈવ। શહેરના વધુ એક તળાવ પર મનપાની દબાણ હટાવો ઝુંબેશ। ઈસનપુર તળાવ પરના કાચા પાકા મકાનો દૂર કરવાની કામગીરી। દબાણ હટાવો ઝુંબેશ દ્વારા 928 મકાનોનું દબાણ દૂર કરાયું। જેસીબી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલાની તૈનાતી। ઈસનપુર તળાવ પર પાછલા 50 વર્ષથી કરાયું હતું ગેરકાયદે દબાણ। બુલડોઝર ફરે એ પહેલા જ લોકોએ સ્વેચ્છાએ મકાન કર્યા ખાલી। ફાયર વિભાગ અને મેડિકલની ટીમ પણ ઘટના સ્થળે। અગાઉ ઈસનપુર તળાવ પરથી 167 દબાણો કરાયા હતા દૂર। હવે 925 ગેરકાયદે બાંધકામોને દૂર કરાશે। 550 પોલીસકર્મી, 550 જેટલા એએમસી કર્મચારીઓ તૈનાત। 8 જેસીબી અને 8 હિટાચી મશીન કામે લગાવાયા। ચોમાસા પહેલા જ મકાન ધારકોને આપી દેવાઈ હતી નોટિસ।
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો જોવા મળ્યો. MMCJમાં આવતીકાલનું પેપર આજે પૂછી નાખ્યું. મીડિયા રિસર્ચનું આવતીકાલનું પેપર આજે પૂછી લેવાયું. પરીક્ષા વિભાગના ધ્યાને આવતા પેપર તરત જ પરત લેવાયું. આજનું પેપર વિદ્યાર્થીઓને આપી 1 કલાકનો વધુ સમય આપવામાં આવ્યો. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ શહેર સજ્જ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સ્કોટલેન્ડ જવા રવાના. હર્ષ સંઘવી સાથે ભારતીય કોમનવેલ્થ ગેમ્સ ડેલિગેશન પણ જોડાયું. કોમનવેલ્થને લઈને અંતિમ પ્રેઝન્ટેશન રજૂ કરાશે. વાવથરાદના ઠાકોર સમાજના સાંસદ ગેનીબેનની ટકોર. સમાજ સુધારણા અંગે મળેલી બેઠકમાં સાંસદે કહ્યું કે લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડો, શિક્ષણ પાછળ ખર્ચ કરો, આગામી પેઢીનું ભવિષ્ય સુધારવા બચત કરી શિક્ષણ પર ખર્ચ કરો. ભાભર તાલુકાના લુણસીલ ગામમાં મળેલી ઠાકોર સમાજની બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોરે સમાજને કરી અપીલ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં 622 કરોડથી વધુના વિવિધ 69 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી. મુખ્યપ્રધાનના હસ્તે જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. MP શાહ મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલનું પણ લોકાર્પણ કરાયું. જામનગરના કાર્યક્રમ દરમિયાન હળવા અંદાજમાં જોવા મળ્યા CM. વાત કરતા CMએ મનપાને કરી ટકોર. જામનગરમાં હું જે જગ્યાએ ગયો ત્યાં સફાઈ હતી. હું આવું ત્યારે જ સફાઈ થાય છે એવું તો નથી ને? તમે બધા હસો છો એટલે મને તો એવું લાગે છે સફાઈ અંગે નાગરિકોએ પણ સભાનતા કેળવવી જોઈએ. સુરત શહેરમાં તસ્કરો થયા બેફામ. પર્વત પાટિયામાં ભાવના જ્વેલર્સમાંથી ચોરી, દિવાલને બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા. લાખો રૂપિયાના દાગીના ચોરી થયાની આશંકા. તસ્કરો CCTVમાં કેદ થયા. તસ્કરોએ લોકર તોડવાનો પણ કર્યો હતો પ્રયાસ. નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં ખેરના લાકડાની ચોરી. જો ખેરના લાકડાની બેફામ ચોરી અટકાવવામાં નહીં આવે તો ખેરના વૃક્ષોના અસ્તિત્વ પર સંકટ આવી શકે તેવી શક્યતા. થોડા સમય પહેલા ડાંગ અને વલસાડમાંથી ખેરના લાકડાની ચોરી કરતા 19 જેટલા લોકોને પોલીસે ઝડપ્યા હતા. વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજા સાથે એક શખ્સ પકડાયો. આરોપી પાસેથી પોલીસે 725 ગ્રામ જેટલો ગાંજો જપ્ત કર્યો. આરોપી સામે માદક પદાર્થોના કાયદા NDPS અંતર્ગત કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી. અગાઉ 3 થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે આરોપી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH